જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 28મો. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેતયોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટાત્માનો પ્રેતયોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે શાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતાં ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્યબળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રીરામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો દળ કુલથી લગેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો. પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહોતો. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતી હતી. એક દિવસ તે મહામુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી, મારા કયા પુણ્યબળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. શ્રી બૃહન્નારદીય પુરાણ ના પુરુષોત્તમ મહાત્મ્યનો કદરી બ્રાહ્મણ. ગોલોક માં નામનો 28મો અધ્યાય સંપૂર્ણ.